હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મોની નાયક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. આજે એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનની સર્જરી કરવા જઈ રહ્યો છું. તેનું આજે બ્રીફ ઇન્ટ્રોડક્શન તમને આપવા માંગુ છું કે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં શું તકલીફ હોય, શું કરતા હોઈએ છીએ, કરવાથી શું ફાયદો થાય, ઓપરેશન પહેલાંની શું સ્થિતિ હતી, ઓપરેશન બાદ શું સ્થિતિ છે, બધું આપણે વિસ્તૃત ચર્ચા કરશું. સૌ પહેલાં ઓપરેશન ચાલુ થાય ત્યારે અમે સ્ક્રબિંગ કરતા હોઈએ છીએ, જેમાં અમારો પ્રોપર રીતે હાથ ધોતા હોઈએ છીએ. જે આખી પ્રોસેસ 5 મિનિટ જેટલું ચાલતું હોય છે કે જેથી સ્કિન પર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા હોય તો બધા જતા રહે. પ્રોપર હાથની અને અમારી પોતાની ચોખ્ખાઈ હોય પછી જ અમે ઓપરેશન થિયેટરમાં અંદર દાખલ થતા હોઈએ છીએ. તો અમે દરેક સ્ટેપમાં ખૂબ જ તકેદારી રાખતા હોય છે કે જેથી અમારા ઓપરેશન કરેલા પેશન્ટને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના થાય. તો તમે જોશો કે કેવી રીતે સ્ક્રબિંગ થાય છે. શકો છો કે પગ ઘસારાના કારણે ખૂબ જ વાંકો થઈ ગયો છે અને એકદમ આમ બેન્ડ થઈ ગયો છે. એટલે ની રિપ્લેસમેન્ટ ઓપરેશનમાં આ જે વાંકા થયેલો પગ પણ પહેલાં જેવો સીધો થઈ શકતો હોય છે અને અંદર જે ઘસારાવાળી સપાટી બદલાઈ જવાના કારણે નવી સપાટી ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ. એના કારણે એમનો દુખાવો બધો જતો રહેતો હોય છે. આપણે જે ઓપરેશન કરીએ છીએ એમાં ખૂબ જ નાના ચીરામાં અને સબવાસ્ટસ ટેકનિકથી ઓપરેશન કરવામાં આવે છે. એમાં ચીરો પણ નાનો હોય છે અને સ્નાયુ કાપવામાં આવતા નથી. એના કારણે રિકવરી ઘણી ઝડપથી આવે છે અને પેશન્ટ સેમ ડે એટલે કે જે દિવસે ઓપરેશન કર્યું એ જ દિવસે ઊભા કરીને એને ચલાવી શકાય. ની રિપ્લેસમેન્ટમાં આ 3 પ્રકારના સાંધાના પાર્ટ હોય છે, જેમાં આ ફીમર બોન એટલે કે સાથળના હાડકામાં આ ફિટ થાય છે. પછી પગના નળાના હાડકામાં એટલે કે ટીબિયા બોનમાં આ ફિટિંગ થાય છે અને એની ઉપર આ રીતની આ ગાદી ફિટ થાય છે. અને આ ગાદી અને આ ફીમર બોનની સંરચનાના કારણે આ ની રિપ્લેસમેન્ટનો સાંધો બને છે અને જેના કારણે ઓપરેશનના સેમ ડે પર ઊભા થવાનું ચાલવાનું શક્ય બનતું હોય છે. મિત્રો, આપ જોઈ શકો છો કે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકનો ફાયદો, જેમાં માત્ર 10 સેન્ટીમીટરના ઇન્સિઝનમાં આખું ઓપરેશન પતી ગયું છે. જે મેં ઓપરેશન પહેલાં આપને સમજાવ્યું હતું કે જે વાંકો પગ છે પહેલાં જેવું સ્ટ્રેટ થઈ જાય છે. આપ જોઈ શકો છો કે જે વાંકો એકદમ સ્ટ્રેટ થઈ ગયો છે, જેના કારણે ઓપરેશન બાદ ચાલવામાં કેટલી સુવિધા રહેશે અને કેટલું સારી રીતે ચાલી શકાશે એ લિમ્બ એલાઇનમેન્ટ પર નિર્ભર થતું હોય છે, જે આપણે સારી રીતે અચીવ કરી શક્યા છે.